ભર ચોમાસે ખેડૂતો ખેતરમાં કામ કરવાને બદલે વરસાદમાં છત્રી લઈને કેમ લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે? જુઓ તંત્રની કેવી છે લાપરવાહી. સંજેલી તાલુકામાં સરકારી મંડળી બહાર ખેડૂતો છેલ્લા 2-3 દિવસથી ખાતર મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. ચોમાસામાં પાક ઉભો છે અને સમયસર ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પરિસ્થિતિ એવી છે કે ખાતરની માત્ર 400 થેલી સામે 1000થી પણ વધુ ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીના કારણે તેઓને રજડવું પડી રહ્યું છે. એટલું જ નહીં, ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે ખાનગી એગ્રોવાળા પાસે સ્ટોક હોવા છતાં ખાતરની કાળાબજારી થઈ રહી છે અને જવાબદાર અધિકારીઓ મૌન બનીને તમાશો જોઈ રહ્યા છે. ચંદુભાઈ, ગામ કોટા. હું ગઈકાલથી ખાતર લેવા માટે આવેલો તો ગઈકાલે ખાતર મળ્યું નથી, કેમ કે કાલે ગાડી આવી પણ ખાલી થઈ નથી અને આજે ગાડી ખાલી થઈ છે. ખાતર મળે છે પણ કેવા મળે મંડળીમાં એકલા જ, અને મંડળીમાં મળે છે, મંડળીમાં જે થેલી મળે છે 2 થેલી રેશિયો છે એ પ્રમાણે મળે છે, અને બીજા એગ્રોમાં જે ખાતર આવેલું છે પણ એ ખાતર આપતા નથી અને કાળા બજાર માટે રોકી રાખેલું છે. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે બધા ખાતર આપે, કાળા બજાર નહીં થાય અને રેગ્યુલર મળે કે ભાવમાં મળે, કે એ પાસે અમુક જગ્યા પર આપે છે પણ એ 300 રૂપિયાના પ્લસ લે છે, તો એ નહીં થવું જોઈએ અને જે ભાવ છે એના પ્રમાણે એમને મળવું જોઈએ. તમારું નામ? બારિયા નરેન્દ્ર કુમાર ચંદુભાઈ. બોલો. હા, 3 દિવસ થયા હતા સુધી હું ખાતર લેવા આવું પણ મને ખાતર મળતું નથી. દરબાર કીધા મકીમાં નાખવાનું એમ. તમારી શું માંગ કાકી? કાળીબેન, ના, તમારી શું માંગ છે? ખાતર લાવવાનું છે સર, બીજું હું માંગીશ સાહેબ મારો. અરે મારે ખાતર એક થેલી જ દે, એક થેલી હારું તો અમારે નહીં આવી લી હું એમ. ત્યાં સુધી મળતું નથી. એને કાલે આવી ત્યાં નહીં મળ્યું એમ. તાર મારે શું કરવાનું એમ? જય આસારામ સુમસિંગ. આજ રોજ સંજેલી તાલુકા સરકારી ખાતરની દુકાન પર અમે ખાતર લેવા આવેલા, પણ અહીંયા 400 એ આપેલા બેગ આવેલી છે અને પબ્લિક તમારે દેખાય એટલે પબ્લિક તમારે 400 જેટલી તો ઉપર તો પબ્લિક જ છે. એક ખાતરની થેલી અમારે શું કરવાનું? અમારે બીજા ખેતરોમાં કરવાનું કંઈ હોય કે ના હોય. એટલે અમે સરકારશ્રીને કહીએ છીએ કે અહીંયા સંજેલી તાલુકાની અંદર પૂરતું ખાતરની ફાળવણી કરે અને બીજી જગ્યા પર જે ખાનગી એગ્રો છે 4-5 એગ્રો છે એની અંદર સ્ટોક છે, તેમ છતાં એ લોકો અમને આપતા નથી. તો એ લોકોને ખોલવા તાત્કાલિક અમે સરકારને કરીએ છીએ, આહવાન કરીએ છીએ.